રવિવારના દિવસે હું નીકળી ગયો ઓફિસ જવા. એક જ કામ કરવાનું, લાઈફમાં જે ખરાબ થયેલા અનુભવોને રેકોર્ડ કરવાનું, પછી આવનારા ફ્યુચરમાં રિલીઝ કરવાનું. બટાકા તો મારે લેવા જાવ, પણ કેદી જાવ. ઘરે આવ્યો તો શિવાંશની પર્સનલ ડાયરીમાં લખતો તો મને નહોતો બતાવતો, એટલું સિક્રેટ હો. નીરવભાઈ ને ત્યાં હતી કથા, નિવેદનું ભોજન લઈ લીધું અને પૂજા દિવેલ લઈને લોટા તેડાતા તો રાંદલ માને દિવેલ ચડાવવા ગઈ. શિવાંશ માટે આવી ગયું નવું ટોયસ, ઓપન કરી અને પ્રિપેર કરવાનું ચાલુ કરી દીધું. અડધું ઘર બની ગયું, પછી આખું ઘર મસ્ત બનાવીને આપી દીધું. પછી શિવાંશે તો ડાન્સ કર્યો ને, ત્યાં તો નીરવભાઈ ને ત્યાં કથા ચાલુ થઈ ગઈ ને આવી ગયા કાકા ને ત્યાં કથા સ્ટાર્ટ થઈ ગઈ. આ રહ્યો મહાપ્રસાદ. હું પણ બાવની બહુ આતુરતાથી વેઇટ કરું છું. મારે ઘરે પણ આગમન થવાનું છે. પછી સણામત લઈને મહાપ્રસાદ લઈ લીધો. પ્રસાદ લઈને આવો. દિલીપભાઈ ને ત્યાં ગેસ્ટ આવ્યા હતા, એમને પણ પ્રસાદનો લાભ મળી ગયો. ગેસ્ટ મસ્ત વાઈટું બનાવે છે, કોઈને બનાવી હોય તો મને ડીએમ કરજો. શિવાંશના ફ્રેન્ડ લોકો આવી ગયા શિવાંશનું ન્યુ હાઉસ જોવા માટે. પછી કેલ્વિન ભાઈ આવી ગયા, એમને નવી ચીમની નાખવાની છે તો આઈડિયા થોડાક લેવા માટે આવી ગયા હતા. પછી શિવાંશને મસ્ત ભોજન ખવડાવ્યું, રમતા. આ સાથે વિડીયોને એન્ડ. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફોલો કરજો.